હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ રાજકોટના એવા પ્રખ્યાત બાલક હનુમાન મંદિર વિશે। મિત્રો, આ હનુમાન દાદાનું મંદિર બહુ જ પ્રખ્યાત છે રાજકોટની માલમાં। તો આપણે આની વિશે જાણીશું કે આ દાદાનું સ્થાપના અહીંયા કઈ રીતે થઈ અને એમનો ઇતિહાસ છે। તો મિત્રો, વિડીયોમાં આમનામ બન્યા રહેજો અને અમારો વિડીયો જો મિત્રો તમને ગમે તો એક લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। અને આવા જ તમને અવારનવાર વિડીયો ગમતા હોય ઇતિહાસ જાણવાના તો મારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો, એટલે જેવો જ વિડીયો બનો એવી નોટિફિકેશન તમારી પાસે આવી જાય। તો વધવી આપણે વિડીયો આગળ। રાજકોટ શહેરના મધ્યમાં આવેલું બાલક હનુમાનજી મંદિર માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કારનું જીવંત પ્રતીક છે। આ મંદિર રાજકોટના લોકો માટે આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર બની ગયું છે। અહીં રોજ હજારો ભક્તો પોતાના દુઃખ સુખ વહેંચવા આવે છે અને હનુમાનજીના આશીર્વાદ લઈને જીવનમાં નવી ઉર્જા મેળવે છે। સ્થાપનાનો ઇતિહાસ બાલક હનુમાનજી મંદિરનો ઇતિહાસ લગભગ 60 વર્ષથી વધુ જૂનો માનવામાં આવે છે। 1960ના દાયકામાં રાજકોટના એક સંત પુરુષ પૂજ્ય બાબુજી મહારાજે હનુમાનજીના ઉપાસનાનું કાર્ય શરૂ કર્યું હતું। તેઓ બાળપણથી જ હનુમાનજીના અનન્ય ભક્ત હતા। તેમને એક દૈવી સ્વપ્નમાં બાલક સ્વરૂપના હનુમાનના દર્શન થયા હતા અને એ દૈવી આદેશ મુજબ તેમણે રાજકોટમાં આ મંદિરની સ્થાપના કરવાનો સંકલ્પ લીધો। આ મંદિરનું નામ બાલક હનુમાનજી એટલે રાખવામાં આવ્યું, કારણ કે અહીં ભગવાન હનુમાનજીને બાળ સ્વરૂપમાં પૂજવામાં આવે છે। બાળ સ્વરૂપના હનુમાનજીનો અર્થ છે નિર્દોષતા, શક્તિ, ચપળતા અને નિર્મળ ભક્તિ। મંદિરની રચના અને સ્થાપત્ય બાલક હનુમાનજી મંદિરનું સ્થાપત્ય પરંપરાગત ભારતીય શૈલીમાં બનાવવામાં આવ્યું છે। મંદિરનું મુખ્ય ગર્ભગૃહ ચમકદાર લાલ અને કેસરિયા રંગોથી શોભિત છે, જે હનુમાનજીના વીર અને ઉર્જાશીલ સ્વભાવનું પ્રતીક છે। મંદિરના પ્રવેશદ્વારે જય શ્રી રામ અને બાલક હનુમાનજી મહારાજ કી જય ના નાદ સતત ગુંજતા રહે છે। મંદિરના ગર્ભગૃહમાં બાલક સ્વરૂપના હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે, જે સફેદ માર્બલમાંથી બનેલી છે। આ મૂર્તિ પર પીળા કપડાં, ચાંદીનો તાજ અને હાથમાં ગદા ધરાવતું સ્વરૂપ છે। હનુમાનજીના ચહેરા પર બાળસૌમ્યતા સાથે અસાધારણ તેજ દેખાય છે। સતત રામધૂનનો પ્રારંભ આ મંદિરનું સૌથી અનોખું અને વિશ્વવિખ્યાત લક્ષણ છે, અવિરત રામધૂન। વર્ષ 1964ના 10મી એપ્રિલે શ્રી રામ જય જય રામ ની ધૂનનો પ્રારંભ થયો હતો અને ત્યારથી આજ સુધી એક ક્ષણ માટે પણ આ ધૂન બંધ થઈ નથી। દિવસના 24 કલાક, સપ્તાહના 7 દિવસ, વર્ષના 365 દિવસ અહીં રામધૂન સતત ચાલુ રહે છે। અનેક પેઢીઓના ભક્તો આ અનંત ધૂનનો ભાગ બન્યા છે। લોકો માને છે કે આ ધૂનના કારણે રાજકોટ શહેરમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ ટકી છે। આ અનંત રામધૂન માટે ભક્તો પાળી મુજબ સેવા આપે છે, કોઈ દિવસ દરમિયાન, કોઈ રાત્રે, કોઈ તહેવારના દિવસે। આ ભક્તિભાવના અને એકતાનું અદ્ભુત ઉદાહરણ છે। ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવો બાલક હનુમાનજી મંદિરમાં વર્ષ દરમિયાન અનેક ધાર્મિક ઉત્સવો ખૂબ ધામધૂમથી ઉજવાય છે। તેમાં મુખ્ય છે હનુમાન જયંતી। આ દિવસે ભક્તો રાતભર ભજન, કીર્તન અને અખંડ પાઠ કરે છે। વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવે છે। રામનવમી, ભગવાન શ્રીરામના જન્મોત્સવ નિમિત્તે વિશેષ પૂજા અને હવન થાય છે। ચૈત્ર અને શ્રાવણ મહિનાના મંગળવાર, આ દિવસોમાં હજારો ભક્તો હનુમાનજીના દર્શન કરવા આવે છે। રામધૂન વર્ષગાંઠ, અવિરત ધૂનની શરૂઆતની તારીખે ભવ્ય મહોત્સવ યોજાય છે। આ ઉપરાંત દર રવિવારે સાંજે હનુમાન ચાલીસાનું પાઠ, પ્રસાદ વિતરણ અને ભક્તિમય સંગીતનું આયોજન થાય છે।
ભક્તિ અને સમર્પણનો કેન્દ્ર આ મંદિરનું માહોલ હંમેશા શાંત, સુગંધિત અને ઉર્જાભર્યું રહે છે. અહીં પ્રવેશતા જ ભક્તોને એક અદ્ભુત શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. ઘણા લોકો માને છે કે બાલક હનુમાનજીની કૃપાથી તેમના જીવનની મુશ્કેલીઓ દૂર થઈ ગઈ છે. રાજકોટના લોકો માટે આ મંદિર માત્ર પૂજાનું સ્થાન નથી, પરંતુ જીવનનો અભિન્ન ભાગ છે. દરેક નવો કાર્ય, વ્યવસાય કે કાર્યક્રમ શરૂ કરતા પહેલા લોકો અહીં હનુમાનજીના આશીર્વાદ લે છે. સામાજિક સેવા અને માનવતા બાલક હનુમાનજી મંદિર માત્ર ધાર્મિક નહીં, પણ સામાજિક સેવાઓ માટે પણ પ્રખ્યાત છે. મંદિર દ્વારા દર અઠવાડિયે અન્ન ક્ષેત્ર યોજાય છે, જેમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે. તે ઉપરાંત શાળાઓમાં નૈતિક શિક્ષણ કાર્યક્રમો, રક્તદાન શિબિર, પર્યાવરણ જાગૃતિ અભિયાન, આરોગ્ય તપાસ કેમ્પ આ તમામ પ્રવૃત્તિઓ મંદિર સંચાલન સમિતિના સહકારથી ચાલે છે. બાલક હનુમાનજીનો આધ્યાત્મિક સંદેશ બાલક હનુમાનજીનું સ્વરૂપ આપણને શીખવે છે કે ભક્તિમાં નિર્દોષતા અને શક્તિ બંને જરૂરી છે. જેમ બાળ હનુમાન બાળપણમાં નિર્દોષ પણ અપરિમિત શક્તિશાળી હતા, તેમ આપણું જીવન પણ ભક્તિ અને આત્મવિશ્વાસથી ભરેલું હોવું જોઈએ. હનુમાનજી એ ભક્તિ, વફાદારી અને સેવા ભાવના માટે પ્રેરણાસ્ત્રોત છે. બાલક હનુમાનજી મંદિરે જ મૂલ્યોને આગળ ધપાવે છે: શ્રદ્ધા, સેવા અને સમર્પણ. આજના સમયમાં મંદિરનું સ્થાન આજના ઝડપી જીવનમાં, જ્યાં લોકો માનસિક તણાવ અને અસંતોષનો સામનો કરે છે, ત્યાં બાલક હનુમાનજી મંદિર એક આત્મિક આશ્રયસ્થાન બની ગયું છે. અહીંની રામધૂન લોકોના મનને શાંત કરે છે અને જીવનમાં નવી દિશા આપે છે. રાજકોટના બહારથી પણ હજારો ભક્તો દર મહિને અહીં આવે છે. વિદેશમાં વસતા ગુજરાતી લોકો પણ ઓનલાઈન રામધૂન સેવામાં જોડાઈને ભક્તિનો ભાગ બને છે. નિષ્કર્ષ: રાજકોટનું બાલક હનુમાનજી મંદિર માત્ર એક ઇમારત નથી, તે ભક્તિની પરંપરાનું જીવંત પ્રતીક છે. અહીં જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો એક લાઈક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને આવા જ નવા જો તમને ઇતિહાસ જાણવાના ને એવા વિડીયોઝ ગમતા હોય તો મારી ચેનલ રોશન વાસાણીને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને આવા નવા વિડીયોમાં તમને મળતા રહેશે.